ચલો મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને હવે આપણે આજે નવું ટોપિક ભણીએ છીએ. નવો ટોપિકમાં પૂર્ણ વર્ગ સંખ્યા આપેલ પૂર્ણ વર્ગ સંખ્યામાં જેટલા અંકો છે તે પરથી તેના વર્ગમૂળમાં કેટલા અંકો હશે. પહેલા આજે આપણે પ્રયત્ન કરો પાના નંબર 103 ભણીએ છીએ કે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે તેમાં જેટલા અંકો છે દેખાશે તમને, પણ એના વર્ગમૂળમાં કેટલા અંકો છે એ કેવી રીતે ખબર પડશે? તો એનું માટે આ સૂત્ર છે. જો પૂર્ણ વર્ગ સંખ્યામાં n અંકો હોય તો જો તે બેકી હોય તો વર્ગમૂળની સંખ્યા n/2 મળે અને એકી હોય તો n+1/2 મળે. n અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય તો n/2 અંક મળે અને બેકી હોય તો n+1/2 અંક મળે. સૂત્ર લખું છું, સમજાવું છું. જો પૂર્ણ વર્ગ સંખ્યા માં n અંકો હોય જો n એકી હોય એટલે અયુગ્મ હોય તો વર્ગમૂળમાં n+1/2 અંકો હોય. જો n બેકી એટલે કે યુગ્મ હોય તો વર્ગમૂળમાં n/2 અંકો હોય. હું ઉદાહરણ લઈશ તો ખબર પડશે. ધ્યાન રાખજો મિત્રો, હું ઉદાહરણ લઉં છું. પ્રયત્ન કરો પાના નંબર 105. નીચે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી હશે. નીચે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યા વગર જણાવો કે મળતા વર્ગમૂળમાં કેટલા અંકો હશે. પહેલું 25 600. ચલો મિત્રો, હવે તમને સમજણ પડશે હું શું કહેવા માંગુ છું. નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળ શોધ્યા વગર જણાવો કે મળતા વર્ગમૂળમાં કેટલા અંકો હશે. એનું જે વર્ગમૂળ હશે ને એમાં કેટલા અંકો હશે. આપણે વર્ગમૂળ નથી શોધવાનું, તો આપણે અહીંયા 25600 આ પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે 25600. એના અંક ગણો 1 2 3 4 5. અહીં અંકોની સંખ્યા n 1 2 3 4 5 છે, માટે n એકી હોવાથી મળતા વર્ગમૂળમાં અંકોની સંખ્યા n+1/2 5 + 1/2 6/2 એટલે અંકોની સંખ્યા મળી ગઈ 3. ખબર પડી હશે હવે તમને કે જે સંખ્યા આપી એના અંકોની સંખ્યા ગણવાની. એમાં જો n એકી આવે તો n+1/2 અંકો વર્ગમૂળમાં હશે અને n જો બેકી હોય તો n/2 અંકો વર્ગમૂળમાં હશે. હવે એક પછી કેટલા મિનિટ ગણી લો? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ચલો ધ્યાન અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા આપી છે આપણને. એક પછી 8 મીંડા માટે અહીં અંકોની સંખ્યા
n બરાબર 1 2 3 4 5 6 7 8 9 છે જે એકી છે માટે તેના પૂર્ણ વર્ગની પૂર્ણાંક માટે તેના વર્ગમૂળના અંકોની સંખ્યા n plus 1 upon 2 9 plus 1 upon 2 10 upon 2 જવાબ આવશે 8 ત્રીજો લઈ લઈએ 36864 પૂર્ણ વર્ગ સંખ્યા 36864 છે માટે અહીં અંકોની સંખ્યા n બરાબર 1 2 3 4 5 છે જે એકી છે માટે તેના વર્ગમૂળના અંકોની સંખ્યા n plus 1 upon 2 5 plus 1 upon 2 6 ભાગ્યા 3 મિત્રો આ રીતે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા આપી હોય તો તેના અંકોની સંખ્યા વર્ગમૂળ શોધ્યા વગર કેટલી થાય એ શોધતા શીખ્યા ફોટો પાડી લઈએ અને પછી આવા દાખલા 6.4 માંથી એ પહેલા લઈએ છીએ ચલો મિત્રો હવે 6.4 નો બીજો દાખલો લઉં છું સ્વાધ્યાય 6.4 નો બીજો દાખલો આ નિયમ રહેવા જ દઉં છું તમને દેખાય એટલે સ્વાધ્યાય 6.4 દાખલો 2 નીચે આપેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યા વગર વર્ગમૂળમાં કેટલા અંકો છે એ જણાવો પહેલું 64 આમાં 5 દાખલા છે બોર્ડ પર આવી જશે 64 એનાથી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 64 માટે અહીં n બરાબર અહીં અંકોની સંખ્યા 2 છે જે બેકી એટલે કે યુગ્મ છે માટે વર્ગમૂળમાં અંકોની સંખ્યા બેકી હોય તો આપણે આ લેવાનું n upon 2 2 upon 2 જવાબ આવશે 1 એટલે 64 ના વર્ગમૂળની અંદર એક અંક છે બીજું 144 પૂર્ણ વર્ગ સંખ્યા 144 છે માટે અહીં અંકોની સંખ્યા n બરાબર 3 છે જે એકી છે માટે તેના વર્ગમૂળની સંખ્યા વર્ગમૂળમાં અંકોની સંખ્યા એકી હોય એકી એટલે આ n plus 1 upon 2 3 plus 1 upon 2 4 upon 2 આન્સર આવ્યો 2 ત્રીજો 144 પછી છે 44 89 448 9 પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર
44 89 છે માટે અહીં અંકોની સંખ્યા n બરાબર 1 2 3 4 છે જે બેકી છે માટે તેના વર્ગમૂળમાં અંકોની સંખ્યા n/2 4/2 જે 2 થશે આન્સર ચોથો 27225 પૂર્ણ વર્ગ સંખ્યા 27225 છે માટે અહીં અંકોની સંખ્યા બરાબર n બરાબર 1 2 3 4 5 જે એકી છે એના વર્ગમૂળમાં અંકોની સંખ્યા n+1/2 એટલે 5/1 5+1/2 6/2 જવાબ આવશે 3 એટલે કે એના વર્ગમૂળમાં 3 અંકો છે અને હવે છેલ્લો દાખલો નવી મેથડ ગણીએ 3,90,625 પૂર્ણ વર્ગ જ છે વર્ગમૂળ કાઢવાનું નથી આપણે એમનો એના વર્ગમૂળમાં કેટલા અંક હશે એ જોવાનું પૂર્ણ વર્ગ સંખ્યા 3,90,625 છે જેના અંકોની સંખ્યા n બરાબર 6 છે જે બેકી છે માટે તેના વર્ગમૂળમાં અંકોની સંખ્યા n/2 6/2 એટલે 3 થશે મિત્રો આ રીતે આપણે વર્ગમૂળ શોધ્યા વગર વર્ગમૂળની અંદર કેટલા અંકો છે એ જોયું હવે આપણે આપેલી સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા કઈ છે તે ચેક કરીએ છીએ ચલો ફોટો પાડી લઈએ અને પછી ભૂસી નાખીએ ચલો મિત્રો નવો ટોપિક ભણીએ હવે ચલો નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીક પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો અને એના માટે પહેલા હું બધા વર્ગ લખી નાખીશ ચલો
1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો 144, 14 નો 196, 225, 256, 261, 400 ને 20 સુધી લખ્યા છે. હવે હું 30 નો વર્ગ, હું 25 નો પણ લખીશ. મને 25 નો આપણી મેથ 5 નો વર્ગ 25 અને 2 પછી જે સંખ્યા આવતી હોય 2 કરી 6 એનો ગુણાકાર 625. 30 નો લખીશ, 3 નો વર્ગ 9 ને 1 ના ડબલ મીંડા. 35 નો લખીશ, આ કામમાં આવશે એટલે લખું છું. 5 નો વર્ગ 25 ને 3 પછી કોણ આવે 4, 3 ગુણ્યા 4 એટલે 12, 1225. 45 નો વર્ગ 4 ગુણ્યા 4 પછી કોણ આવે 5, 4 પંચા 20, 55 નો વર્ગ, 5 નો વર્ગ 25 ને 5 પછી 6 આવે, 60 નો વર્ગ, 6 સિક્કા 42, 6 પછી 7 આવે, આઠ નો વર્ગ પછી 7 પછી 8 આવે, 7 × 56. એવી રીતે 85 નો વર્ગ, આ જરૂર પડે એટલે મેં લખ્યું છે. 8 પછી 9 આવે, 72, 8100, 9 પછી પ્લસ 90 અને 100, એક અને 4 મીંડા ડબલ મીંડા. મિત્રો જે ભણવાનું છે એના માટે આપણે અમે લખ્યું, શું લખું છું ધ્યાનથી જોજો, પ્રયત્ન કરો. પાના નંબર 107, નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે છે તેની ગણતરી કરો. વર્ગમૂળ 80. તમને હું પહેલા સમજાવું કહેવા શું માંગે છે. તમને કહેવા એ માંગે છે કે 80 નું જે વર્ગમૂળ નીકળ્યું એની નજીકની પૂર્ણ સંખ્યા કઈ. એટલે 80 નું વર્ગમૂળ જે 80 પૂર્ણ વર્ગ નથી એટલે એનું વર્ગમૂળ પ્યોર નહીં નીકળે આપણે, તો એની નજીકની નાની અથવા મોટી પૂર્ણ સંખ્યા કઈ એ શોધવાનું. એના માટે મિત્રો રીત બતાવી, આપણે અહીંયાથી વર્ગ ચેક કરવાનો, એટલે 80 કોની વચ્ચે આવે છે એ ચેક કરો. 80 કોની વચ્ચે આવે જુઓ તો 4, 9, 16, 25, 36, 64, 81. હા, 80 કરતા 81 વધી, 64 કરતા વધારે થયું 80 અને 81 કરતા ઓછું થયું. માટે 80 એ 64 અને 81 વચ્ચે, માટે 64 કરતા મોટું થાય આ ગ્રેટર ધેન, અરે 64 ઇઝ લેસ ધેન 80, 80 ગ્રેટર ધેન 64 કરતા અને 80 ઇઝ લેસ ધેન 81. એટલે કે 80 64 અને 81 ની વચ્ચે થયું. 8 નો વર્ગ 80, 9 નો, આપણે એના વર્ગમૂળની વાત કરીએ, બધી વર્ગ કાઢી નાખો. 8 વર્ગમૂળ 80, 9. મિત્રો એટલે 80 થી નજીકની પૂર્ણ સંખ્યા કઈ, તો મારી મેથ આવી કહે છે કે આ 80 છે, 80 કોની નજીક કહેવાય, 64 ની નજીક કહેવાય કે 81 ની નજીક કહેવાય.
તો તમે કહેશો 80 એ 81 ની નજીક છે તો હું ઘરે એક વાક્ય લખીશ 80 એ પેલા એ વાક્ય લખી નાખીએ અહીં 80 એ 81 ની નજીક છે માટે આ 64 એટલે 8 નો વર્ગ 80 9 નો વર્ગ માટે એનું વર્ગમૂળ એટલે વર્ગ કાઢી નાખ્યો માટે વર્ગમૂળ 80 નજીકની પૂર્ણ સંખ્યા 9 છે મિત્રો આપણો જવાબ 8 ને 9 ની વચ્ચે દે એમ કહેવાય પણ આ 80 કોની નજીક હતું 80 81 ની નજીક હતું એટલે વર્ગમૂળ 80 કોની નજીક હોય 9 ની નજીક છે બીજું લઉં ખબર પડશે તમને વર્ગમૂળ 1000 તો પેલા 1000 કોની કોની વચ્ચે આવે એ નક્કી કરો 1000 કોની કોની વચ્ચે આવે 30 1225 30 કરતા મોટું થયું 1225 કરતા નાનું પણ 30 પછી સીધો આ કોનો વર્ગ લખ્યો મેં 35 ના ચાલે 31 ને વર્ગ કરવો પડે એટલે 30 નો વર્ગ થાય 900 31 નો વર્ગ 31 ગુણ્યા 31 961 32 ને કરો પણ જ્યાં સુધી 1000 કરતા મોટી નજીકની સંખ્યા ના આવે ત્યાં સુધી કરવાનું 1024 આવી ગયો હવે મિત્રો નક્કી કરો 1000 કોની કોની વચ્ચે થશે માટે 1000 એ 961 અને 1024 ની વચ્ચે 961 કરતા મોટું અને 1024 કરતા નાનું આવું હવે તમારે નક્કી કરવાનું કે આ 1000 કોની નજીક કહેવાય અને કે અને તો 1000 પછી 24 સંખ્યા આવે અને આ 1000 પહેલા 961 માં 39 ઉમેરીએ તો 1000 થાય એટલે કે 961 પછી 39 સંખ્યા 1000 આવે અને 1024 પહેલા 24 કાઢી નાખીએ તો 1000 આવે એટલે એનો મતલબ એમ થયો કે 1000 કોની નજીક કહેવાય આ બંનેમાંથી એ લખવાનું માટે 1000 એ 1024 ની નજીક ગણાય આના આ બંને વચ્ચેનો ડિફરન્સ 39 તો આ બંને વચ્ચેનો ડિફરન્સ 24 છે એટલે આ 1000 1024 ની નજીક માટે 961 ની જગ્યાએ હું અહીંયા લખી દીધું 31 નો વર્ગ 1032 નો વર્ગ માટે એનું વર્ગમૂળ માટે વર્ગમૂળ 1000 કોની નજીક હતો 1024 ની નજીક એટલે કે એની નજીકની પૂર્ણ સંખ્યા 32 છે હું તો એક જ વસ્તુ નક્કી કરી નાખું કે કોની વચ્ચે પછી એ કોની નજીક ગણાય આની કે આની તો આનું જે વર્ગમૂળ હોય એની નજીક આવી જો ત્રીજો લઈએ √350 ચાલો 350 419 નો વર્ગ 361 થાય નહીં સોરી 361 તો વધી આ બે આવશે 1000 નો વર્ગ 324 19 નો વર્ગ 301 એટલે 350 કે 324 અને 350 એ 324 અને 361 ની વચ્ચે છે એટલે આવું લખી શકું 324 કરતા મોટું 361 કરતા નાનું હવે તમારે નક્કી કરવાનું 325 350 324 અને 361 માં કોની નજીક થઈ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે ગણો તો 26 અને આ બંને વચ્ચેનો ડિફરન્સ કયો છે કેટલો છે 11 એટલે આ 350 કોની નજીક થઈ 361 ની માટે 350 એ 361 ની નજીક થાય અને આવું ના લખવું હોય તોય ચાલે વર્ગમૂળ 350 એ 361 નું વર્ગમૂળ કેટલું થાય 19 ની નજીક થાય સીધું જ લખી નાખ્યું માટે વર્ગમૂળ 350 ની નજીકની પૂર્ણ સંખ્યા
19 છે ને મિત્રો 2 મિનિટનો ટાઈમ આપું છું 500 મને કહો કોની કોની વચ્ચે આવે નજીકની પૂર્ણ સંખ્યા કેટલા જાતે વર્ગમૂળ 500 હું એનો જવાબ બોલીશ જાતે આપું છું વર્ગમૂળ 500 કોની કોની નજીક અરે કોની વર્ગમૂળ 500 ની નજીકની પૂર્ણ સંખ્યા કઈ છે એ તમે મને જાતે શોધીને આપો 2 મિનિટમાં અને પછી નવી મેથડ ચાલુ કરું છું જાતે આપ્યું 2 મિનિટ કરો પછી એ સોલ્વ કરી નવી મેથડ જોરદાર ચલાવું છું ચલો મિત્રો ગણ્યો હશે દાખલો અને પછી આપણે હું જવાબ બોલું એટલે નવી જોરદાર રીત શીખવાડું चलो रूट 500 जवाब आयो कि ना आयो भाई चल बोलो रूट 500 कोनी कोनी वच्चे आवशे 20 એટલે 21 નો વર્ગ 441 484 529 ઓકે એટલે આપણે એવું લખાય કે 500 એ 484 અને 529 ની વચ્ચે છે નાવ લખાય 484 કરતા મોટું 529 કરતા નાનું હવે આનો ડિફરન્સ જુઓ કેટલો છે આ 16 નો હતો 84 500 એટલે 16 થઈ ના ડિફરન્સ 29 નો એટલે એવું લખાય કે 500 એ 484 ની નજીક છે
માટે વર્ગમૂળ 500 એ 22 વર્ગમૂળ 500 ની નજીકની પૂર્ણ સંખ્યા 22 છે. ખબર પડી કે વ્યવસ્થિત લખું? સારું, વ્યવસ્થિત લખીને બતાવો. લો ફરી અને પછી ભાગાકારની રીતનો એક બે દાખલા લઈએ પછી એ કન્ટિન્યુટી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. વર્ગમૂળ 500 5 નંબર હતો 4 હતો. પાંચસો એક 484 529 ની વચ્ચે છે. 484 કરતા મોટું થાય 529 કરતા નાનું. હવે તમારે નક્કી કરવાનું કે 500 ની નજીક 484 છે 529 છે. તો 400 ની નજીક આ ડિફરન્સ 16 નો છે ને આ ડિફરન્સ 29 નો છે. માટે 484 એ 500 ની નજીક 500 એ 484 નજીક છે. નજીક છે એટલે એવું લખાય વર્ગમૂળ 500 એ 500 ની નજીકની આનું જે વર્ગમૂળ હોય પૂર્ણ સંખ્યા 22 છે. મિત્રો આજે આ બે મેથડ શીખ્યા અને હવે એક બે દાખલા ટાઈમ છે એટલે લઈએ, બાકી આજ નતો લેવાનો. મજાના છે. ભાગાકારની રીતથી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તમને મજા આવશે જો ધ્યાન રાખશો તો જ. બહુ સરસ રીત છે. જોજો, કન્ફ્યુઝ ના થશો. આજે એક બે દાખલા કરાવું છું પણ મેથડ ખાલી ખબર પડે એટલે. ચલો મિત્રો 2304 ભાગાકારની રીતે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શું? સ્ટાર્ટ કરું છું. શું કરવાનું? પાછળથી બે ની જોડીઓ બનાવી દેવાની. થઈ ગયું? પહેલું કામ શું કરવાનું? પહેલું કામ શું કરવાનું? પહેલું કામ શું કરવાનું? પાછળથી બે ની જોડીઓ બનાવવાની. મજા આવશે. વર્ગમૂળ શોધતા શીખવાનું. ભાગાકારની રીતે જોડે. પાછળથી બે ની જોડીઓ બનાવવાની. પાછળની બે ની જોડીઓ. હવે આગળની જે સંખ્યા વધી, આ પાછળની જોડી હમણાં નહીં જોવાની. હવે આગળની જે વધી જે લીટી કરેલી છે તમને એમ 5 અંક હોય તો શું કરવાનું? બે વધ્યો 1 એવું લેવાનું. ચલો તો આ જે સંખ્યા આવી એ આપણા વર્ગમાં શોધવાની છે. 23 નો વર્ગ છે નથી તો એના કરતા નાની જે વર્ગવાળી સંખ્યા એ પસંદ કરવાની 16. એટલે અહીંયા 4 નો વર્ગ થાય એટલે 4 વડે ચાલે 4 4 16 અને અહીંયા પણ 4 જ લખવાનું. શું કર્યું મેં? શું કર્યું? તો 23 હતી. 23 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 16. 16 કોનો વર્ગ છે? 4 નો. એટલે 4 ગુણ્યા 4 કરી અને જે લખ્યું છે અહીંયા એની જ સંખ્યા અહીંયા લખવાની. 3 વાર લખ્યું. આપણો આ બાદબાકી કરીએ આ 7 અહીંયા આવે 8 થઈ ગયું. શું કર્યું ખબર પડી ગઈ? આ 23 હતું. 23 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ છે? હા 16. 16 કોનો વર્ગ છે? 4 નો. એટલે અહીંયા 4 લખ્યું, અહીંયા 4 લખ્યું. આનો ગુણાકાર અહીંયા લખ્યો અને આ જે સંખ્યા છે અહીંયા લખ્યો. ઉપર ત્યાંથી જોડી ઉતારવાનું 704. હવે મિત્રો તમારે 8 ની વાંચવાનું. હવે આને એક 8 આ દશક નો અંક એવું માનવાનું. હવે અહીંયા તમે જે સંખ્યા લખો એ જ સંખ્યા વડે એને ગુણવાનું. દાખલા તરીકે હું 3 લખું 83 કરી 4 લખું 84 ચોક 5 લખું 85 50
6 લખું 86 6 7 લખું 209 8 લખું 88 થાય આવી ગયું એટલે 88 એટલે 8 અહીંયા લખવાનું અહીંયા લખવાનું અહીંયા લખવાનું અને આનો જે ગુણાકાર આવે અહીંયા લખવાનું એટલે વર્ગમૂળ મળી ગયું મને 2304 નું વર્ગમૂળ થાય 48 ફરી એક વાર લો બીજો દાખલો 44 ની 82 જોજો ભાઈ આવતા લેક્ચરમાં આ જ ભણવાનું બે લેક્ચર સુધી આનું આ જ ભણ કરવાનું છે એટલે અત્યારે ખાલી સમજણ પડે એટલે જ મેં આ રીત ફરીથી લીધી 44 ની 82 ચલો શું કરવાનું પહેલા જોડી બનાવવાની પાછળથી આ બે ને આ બે હવે તમારે 44 કરતા નાની વર્ગવાળી સંખ્યા કઈ છે પૂર્ણ વર્ગ તો 36 44 થી મોટી 49 છે 36 તો 6 નો વર્ગ થાય અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 આ 12 અહીંયા 36 આ બાદબાકી કરવાની એટલે 8 ઉપરથી ઉતાર્યો 89 હવે 12 ની વાંચવાનું હવે અહીંયા તમે જે આંકડો મૂકવાની બાજુમાં એટલા જ વડે એને ગુણવાનું હોય દાખલા તરીકે હું 3 મૂકું દાખલા તરીકે 4 મૂકું દાખલા તરીકે 5 મૂકું દાખલા તરીકે 6 મૂકું દાખલા તરીકે 7 મૂકું आई जो मित्रों 127 में 7 करे तो 899 એટલે 7 અહીંયા મૂકવાનો અહીંયા મૂકવાનો અહીંયા મૂકવાનો અને એનો ગુણાકાર આવ્યો 889 આનો બાદબાકી 0 માટે આન્સર વર્ગમૂળ 44 67 હરફ કામ છે જોઈ લો ફોટો પાડી લઈએ અને પછી હજી પણ એક દાખલો શીખવાડવી છે ફટાફટ ચલો હજી આવતા લેક્ચરમાં આનું આ જ થવાનું છે અત્યારે ટાઈમ હતો એટલે મેં આ મેથડ લીધી છે આવતો લેક્ચર બુધવાર કે ગુરુવાર હશે હું મેસેજ કરી દઈશ ઘરકામ 2 વાર કરવાનું 34 81 ત્રીજો દાખલો લઈએ શું કરવાનું તમને શીખવાડ્યું શું કરવાનું પહેલા પાછળથી જોડી બનાવવાની 2 2 34 કરતા નાની હોય એટલે 5 નો વર્ગ 5 અહીંયા 25 ને અહીંયા પણ 5 અહીંયા જે મૂકે એ બે નો ગુણાકાર આ બે નો ગુણાકાર આ લખવાનું ચલો હવે આને 10 ની વાંચવાનું હવે તમે અહીંયા ગમે તે સંખ્યા મૂકો દાખલા તરીકે 6 મૂકો તો 6 બીજું મૂકો એના વડે જ ગુણવાનું હોય આપણે શું લાવવાનું છે એકડો લાવવાનો મિત્રો તો એકડો કોનો વર્ગ કરતા છેલ્લે એક આવે 9 નો વર્ગ 9 9 81 9 9 81 નથી 5 9 9 81 એટલે 109 ગુણ્યા 9 કરી દો આવી ગયો માટે વર્ગમૂળ 34 59 જે એક દાખલો લઈએ છેલ્લો 529 શું કરીશું મેં તમને કીધું છે પાછળથી જોડી બનાવવાની આવા દેવો કઈ વાંધો નહીં તો 5 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા 4 આવશે કોનો વર્ગ છે 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2
ઉપર ઉતારો 29 4 હવે અહીંયા કેટલા લખું તો આ સંખ્યા આવે એનો એની સાથે ગુણાકાર કરીએ તો 9 લાવવા આવે તો 9 કોનામાં આવે 3 નો વર્ગ 9 થાય 7 નો વર્ગ 49 થાય એટલે કાં તો અહીંયા 3 લખવું પડે કાં તો પછી 7 લખવું પડે એટલે આપણે ચેક કરી જોઈએ કે અહીંયા 3 લખીએ આવી ગયો વર્ગમૂળમાં 529 ઇઝ ઇક્વલ ટુ 23 મિત્રો આ તમને સમજાયું ફરી હજી આવતા લેક્ચરમાં આનું આ જ થશે હોમવર્ક 2 વાર કરવું બુધવાર અથવા ગુરુવારે લેક્ચર હશે મેસેજ કરવામાં આવશે આ ભાગાકારની રીત હજી આવતા લેક્ચરમાં ચાલવાની જ છે મિત્રો હજી વારંવાર એ હજી એના 20-25 દાખલા ગણવાના છે મારે તો મહેરબાની કરીને ઘરકામ 2 વાર કરજો જે બોર્ડ પર લખ્યું છે બધું આવજો